આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, આ યોજનાના પ્રથમ તબક્કામાં 114 ગામને આવરી લેવાશે, જ્યારે 10,000થી વધુની વસ્તી ધરાવતી રાજ્યની તમામ ગ્રામ પંચાયત સુધી આ યોજનાના વ્યાપનો આગામી સમયમાં વિસ્તાર કરાશે. તેનાથી ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો સમગ્ર અને સંતુલિત વિકાસનો સંકલ્પ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સાકાર થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. ઉપરાંત શ્રી પટેલે 663 કરોડના કુલ ખર્ચે નિર્માણ થનારી રાજ્યની 2,666 ગ્રામ પંચાયત માટે પોતિકા ગ્રામ પંચાયત ઘરકામ તલાટી આવાસનું એક સાથે એક જ સ્થળેથી ઈ ખાતમુહૂર્ત કર્યું. આ પહેલા મુખ્યમંત્રીએ ખંભાત શહેર અને આણંદ જિલ્લામાં 234 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંતો અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી. તેમાં જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાનારા ભવનાથ મહાશિવરાત્રીના મેળાના સુચારુ આયોજન અંગે ચર્ચા કરી. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સંઘવીએ આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, આગામી 11 ફેબ્રુઆરીએ સૌપ્રથમ વખત અવલૌકિક નગર પ્રવેશ સાથે નગર યાત્રા યોજાશે, તેમજ પવિત્ર નાગા સાધુઓની રેવડીનો માર્ગ વધારીને 2 કિલોમીટર સુધીનો કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરી સુધી ગિરનાર તળેટીમાં ભવનાથ મેળો યોજાશે. ભારતીય રેલવે દ્વારા અમદાવાદમાં દેશની પહેલી LNG એટલે કે પ્રવાહીકૃત કુદરતી ગેસ સંચાલિત પેસેન્જર ટ્રેન તૈયાર કરવામાં આવી છે. તેના કારણે ડીઝલના ઉપયોગમાં 40% ઘટાડો થયો છે, તેમજ કાર્બન ઉત્સર્જન પણ ઘટાડાયું છે. શક્તિપીઠ અંબાજી ખાતે ગઈકાલથી 3 દિવસ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થતાં અંબાજી ગબ્બર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ મહોત્સવનો પ્રારંભ કરાયો. આ મહોત્સવથી ભક્તોને એક જ સ્થાને 51 શક્તિપીઠના દર્શનનો લાહો મળશે. કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધારવા અને બાળકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા ભુજ તાલુકાના ઝીંકડી ગામે ₹1.93 કરોડના ખર્ચે તૈયાર થયેલી આધુનિક માધ્યમિક શાળાના નૂતન ભવનનું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાજ્યમંત્રીશ્રીએ બાળકો સાથે સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર રૂમ અને સ્ટેમ લેબને ખુલ્લી મૂકી હતી. શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર રૂમની રૂબરૂ મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય અને દેવોના શિલ્પકાર ભગવાન વિશ્વકર્માની જયંતિની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ પંચાંગ અનુસાર મહાસુદ તેરસના દિને વિશ્વકર્મા જયંતિની ઉજવણી થાય છે. વાસ્તુકલા, શિલ્પકલા અને સુથાર તેમજ લુહારી કામ સાથે સંકળાયેલા કારીગરો તેની ઉજવણી કરે છે. તેઓ તેમના ઓજારોની પૂજા કરે છે. આજે મોઢેશ્વરી માતાજીના પાટોત્સવની ઉજવણી થાય છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરાનું સૂર્ય મંદિર જાણીતું છે. મોઢેરા ખાતે મોઢેશ્વરી એટલે માતંગી માતાજીનું મંદિર છે, જ્યાં પાટોત્સવની ઉજવણીનું વિશેષ મહત્વ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 1 સદી પૂર્વેની કચ્છ યાત્રા શતાબ્દીની ઉજવણીનું ગઈકાલે ગાંધી નિર્વાણ દિને આદિપુર ખાતેની ગાંધી સમાધિ ખાતે સમાપન થયું. આ અવસરે ગાંધી કચ્છ યાત્રા સમિતિના સંયોજક રમેશ સંઘવીએ જણાવ્યું હતું કે ગાંધીજી કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ છે. આ અવસરે સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 5મી અને અંતિમ T20 મેચ આજે તિરુવનંતપુરમ ખાતે રમાશે. 5 મેચની 3 મેચ જીતી ભારતે શ્રેણી જીતી લીધી છે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે 1 મેચમાં વિજય મેળવ્યો છે. મહિલા પ્રીમિયર લીગની 19મી મેચમાં ગુજરાત જાયન્ટ્સની ટીમે મુંબઈ 11ની ટીમને 11 રનને હરાવી પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. વડોદરા ખાતેની મેચમાં ગુજરાતની ટીમના 4 વિકેટે 167 રનના જવાબમાં મુંબઈની ટીમ 7 વિકેટે 156 રન કરી શકી હતી. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ સાંજે 6:25 સ્થાનિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.